બિદડા સરોવર ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ચાઇલ્ડ કેર મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાયો। બિદડા ખાતે ચાઇલ્ડ કેર મેડિકલ કેમ્પનું આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી। બિદડા સરોવર ટ્રસ્ટ આયોજિત ચાઇલ્ડ હેલ્થ અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ 16 વર્ષથી ચાલે છે। અત્યાર સુધીમાં 60,000થી વધારે બાળકોને આપણે ટ્રીટ કરી ચૂક્યા છીએ અને આ વર્ષેનો પ્રોગ્રામ આજથી શરૂ થાય છે। એક 7 દિવસનો પ્રોગ્રામની અંદર 8,000 બાળકોનું કરવામાં આવશે। ભુજ, મુન્દ્રા અને માંડવી ત્રણેય તાલુકાની લગભગ 50 જેટલી સ્કૂલોના બાળકો અહીં આવશે અને દરેક બાળકની ટોટલ મેડિકલ ચેકઅપ તેમજ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવામાં આવશે। એ ટ્રીટમેન્ટ કરવા માટે ડૉક્ટર સાહેબથી ડૉક્ટર બહુઆ બાજુમાં ઊભા છે, એમની આખી ટીમ અહીંયા આવે છે, જે મુંબઈથી હાઈલી પ્રોફેશનલ પીપલ છે। એ લોકો આવી અને તપાસી અને એ લોકોની જે પણ સર્જિકલ જરૂરત હોય તો એનું નામ નોંધી અને વર્ષ દરમિયાન થતા કેમ્પોની અંદર એમને બોલાવી એમની સર્જરી કરી આપવામાં આવે છે। ડેન્ટલનું કામની અંદર ડૉક્ટર ગિરીશ સેવાની નીચે 50 જેટલા ડેન્ટિસ્ટ વડોદરા, મુંબઈ જુદી જુદી ઠેકાણેથી પધારી અને સેવાઓ આપે છે અને ડેન્ટલનું કામ અહીં અપ ટુ રૂટ કેનાલ સુધી અહીં કરીએ છીએ અને જો એ કાર્ય ન થતું હોય તો એના માટેના પછવાડે બોલાવી અને એમનું કાર્ય ડેન્ટલનું કરી આપવામાં આવે છે। આઈની અંદર ટોટલ ચેકિંગ કરવામાં આવે છે, તેમજ જેમને ચશ્માની જરૂર હોય એમના માટે ચશ્મા બનાવી આપી અને એને સ્કૂલનો એમને મોકલી દેવામાં આવે છે અને 1 મહિનો જરૂર પડી રાખે એવી અમને ત્યાં રિક્વેસ્ટ કરીએ છીએ। તો આ રીતે આ પ્રોગ્રામની અંદર દરેકે દરેક બાળકોને સારી રીતે સ્વસ્થ રહે અને એ કેમ્પનું આયોજન માટે આ વર્ષનું ડોનેશન અમેરિકાના અમારા ડૉક્ટર અનિલ મોદી અને મિનલ મોદી દ્વારા મળેલ છે। સાથે સાથે એમના સહયોગની અંદર બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા પણ અનુદાન મળેલ છે। તો આ બંનેના સહયોગથી આ કેમ્પ કરવામાં આવે છે। બાજુમાં અમારા ડૉક્ટર બહુઆ છે અને ડૉક્ટર કેન્યા છે। ડૉક્ટર કેન્યા કાર્ડિયોલોજીસ્ટ તરીકે છેલ્લા 25 વર્ષથી આવે છે અને ડૉક્ટર બહુઆ તો વર્ષોથી આ સેવાઓ આપી રહ્યા છે। તો એમને કહીશ કે સ્કિન કેર પ્રોબ્લેમ માટે શું કર્યું અને કેવી રીતે કર્યું તે આપણે ચર્ચે। વધુમાં જણાવવાનું કે આ કેમ્પ માટે ખાસ કરીને મુંબઈથી આવતા ડૉક્ટરો અને ડેન્ટિસ્ટોનો ખૂબ ખૂબ આભાર છે। સાથે સાથે વોલેન્ટિયરો જેઓ અહીંયા ખૂબ સરસ સેવાઓ આપે છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે। અને એ દરમિયાન આ તો ડેન્ટલ અને ચાઇલ્ડ હેલ્થ કેમ્પ થઈ, ત્યારબાદ જાન્યુઆરી 1થી કરી અને 19 તારીખ સુધી 30 જેટલી જુદી જુદી સ્પેશિયાલિટીની અંદરનો કેમ્પનું આયોજન થાય છે। એની અંદર ખરેખર જે ભાઈઓને લાભ લેવો હોય તે જરૂર પધારે। એ દિવસની કેમ્પમાં આવશે તો એમને ચેકિંગ થઈ જશે અને જરૂરી હશે તો એમને ઓપરેટર ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવશે। તો આ કાર્ય માટે, આ મહાન કાર્ય માટે જે ડોનરોએ અમને ડોનેશન આપ્યું છે, જે ડૉક્ટરો અને વોલેન્ટિયરો પોતાની સેવા આપે છે, તો બિદડા સરોવર ટ્રસ્ટ વતી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખરેખર ખૂબ સુંદર સાથ આપી રહ્યા છે અને ભવિષ્યમાં આપતા રહે એ જબરદસ્ત સાથે વિજય છેડા, ચેરમેન, બિદડા સરોવર ટ્રસ્ટ। માતુશ્રી પાનબાઈ ધારસી હદુ છેડા પરિવાર અને બિદડા સરોવર ટ્રસ્ટના સહયોગથી જે બાળ રોગ કેમ્પનું આયોજન થયો છે એ બદલ હું બિદડા સરોવર ટ્રસ્ટ અને આદરણીય વિજયભાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ। સાથે બિદડા સરોવર ટ્રસ્ટ વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે જે કચ્છ નહીં સમસ્ત ગુજરાતમાં જોત ચલાવી બેઠો છે અને ખૂબ નામના મેળવી છે અને બિદડાનો પણ નામ ખૂબ ઊંચો લઈ આવ્યા છે। એ બદલ પણ હું બિદડા સરોવર ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। આદરણીય બચ્ચુભાઈ જે સેવાની જ્યોત જલાવી હતી એ જ્યોતને આદરણીય વિજયભાઈ, આદરણીય હેમંતભાઈ, આદરણીય દેવચંદ દાદા, આદરણીય શરદભાઈ ને એમની ટીમ ખૂબ સેવા આપી રહી છે। એ બદલ પણ હું સર્વેને ખૂબ હૃદયભાવથી અભિનંદન આપીશ। આવા આરોગ્યના કેમ્પો થકી જ આવનારા સમયમાં આપણે સ્વસ્થ ભારતનો જે સપનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે એ સપનો સિદ્ધ કરવા તરફ જે બિદડા સરોવર ટ્રસ્ટના જે આ આગે કૂચ છે એના હું ખૂબ અભિનંદન પાઠવીશ। હા, જય જિનેન્દ્ર સાથે જણાવવાનું કે અહીંયા સરોદય હોસ્પિટલનો સ્ટાફ જે કામગીરી કરે છે એ પ્રશંસનીય છે
અને જે બહેનો ભાઈઓ પોતાના ઘરના કામકાજ, ભાઈઓ પોતાના ધંધાના કામકાજ મૂકીને પણ જે સેવાઓ આપે છે તે ખૂબ પ્રશંસા પાત્ર છે. અને લગભગ જોવા જઈએ તો 10 દિવસથી આ જેટલા અમે ઊભા છીએ એટલા બધા તો અમે 10 દિવસથી કન્ટિન્યુ સેવા આપી રહ્યા છીએ. અને જે આ બધા ભેગા થઈ અને જે કાર્ય કર્યું છે બહુ જ અનુમોદનીય છે, પ્રશંસાને પાત્ર છે. અને જે હોસ્પિટલ સર્વોદય હોસ્પિટલ જે છે તે સાધુ સાધ્વી, બચ્ચા, મોટા નાના બધાની જે સેવા કરે છે ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસા પાત્ર છે. અને આ આખો સ્ટાફ જેટલા છે એટલા લગભગ અમે આ લેડીઝો છીએ લગભગ 10 દિવસથી તો કન્ટિન્યુ અમે આવીએ જ છીએ. અને જે પાછળ ઊભા છે ભાઈઓ એ બધા બી લગભગ અહીંયાના જ કાર્યકર્તા કામ કરે છે અને છે તે બહુ જ પ્રશંસા પાત્ર છે. અને આ હોસ્પિટલ આ ચારે બાજુ ગામડાઓમાં ખૂબ જ કહેવાય કે જે તકલીફો હોય છે અને જે કામ આપે છે એની માટે તો ખૂબ જ પ્રશંસા પાત્ર છે. ધન્યવાદ. દેશ વિદેશથી અને જે ડોક્ટરો, વોલેન્ટિયર્સો જે સેવાઓ આપે છે તે ખૂબ પ્રશંસાને પાત્ર છે. અને જે ખાસ કરીને દેવચંદભાઈ, વિજયભાઈ છેડા અને ડૉક્ટર બહુઆ એમની તો ખાસ એમ કહેવાય કે કેવું જ પડે કે અને અમે કાંઈ એની માટે શબ્દ વર્ણવવા માટે છે જ નહીં. તો અમે જે સર્વોદય હોસ્પિટલ માટે જે આ હોસ્પિટલ કાર્ય કરે છે એની માટે ખૂબ પ્રશંસા અને અમે ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય જીનેન્દ્ર. આજે આ કેમ્પ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે અને બાળકોના આરોગ્ય માટે ખૂબ જ સરસ કામ કરે છે. એમાં બી અમે જોયું છે છેલ્લા થોડા વર્ષથી અમે જોયું છે કે બાળકો જે હોસ્ટેલમાં ને રહે છે ને એ લોકોમાં ચેપી રોગનું પ્રમાણ વધુ છે. છોકરીઓમાં માથાનો વાળમાં જૂ ને હોય છે અને બાળકોમાં આપણે કચ્છીમાં ખાજી કહીએ છીએ, ખસ કહીએ ગુજરાતીમાં, અને સ્કેબિસ એ જે છે જોવા મળે છે. એ ઘણું જ વ્યાપક હતું જે અમે છેલ્લા 5 વર્ષથી આમાં કામ કરી છે. હોસ્ટેલમાં જઈ દરેક બાળકને દવા લગાડી અને કાલે અમે ફોલોઅપ કર્યું ત્યારે આપણે કહી શકીએ કે 100% રિઝલ્ટ અમને મળ્યું છે. જે 5 વર્ષ પહેલાં બાળકો રડતા હતા કે અમે આખી રાત વાંચી નથી શકતા, ભણી નથી શકતા, સૂઈ નથી શકતા, આખી રાત ખજવાડીને આખા શરીરે હેરાન થઈ ગયા હતા. એ કાલે અમે ગયું તો એકેય બાળકને પ્રોબ્લેમ ન હતું. ખાલી એક જ હોસ્ટેલમાં એક બાળકને રિપીટ થયું હતું કે એનું કારણ એ હોય કે એના ઘરમાં કોઈકને હશે, ત્યાંથી પાછો ચેપ લઈ આવ્યો હશે. એના સિવાય અમે લગભગ 15-17 હોસ્ટેલ બધી કાલને 3 દિવસમાં અમે કામ કર્યું તો એકેય હોસ્ટેલમાં આ કેસ જોવા મળ્યા નથી. એટલે એનો અમને બહુ આનંદ થાય છે કે 100% રિઝલ્ટ અમને મળ્યું છે.